ઉનાની નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે પછી આ બધું માત્ર રાજકીય આક્ષેપબાજી છે? આ સવાલ આજે ઊભો થયો છે કારણ કે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે નગરપાલિકા અને તેના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે ઊંચા ભાવે ટેન્ડરો પાસ કરીને કામ કરવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર રીતે બિલ્ડિંગોને પરમિશન આપવામાં આવી રહી છે, જ્યારે સામે નગરપાલિકાના ચીફ ઓફિસર આ તમામ આક્ષેપોનું સીધું ખંડન કરી રહ્યા છે. વિગતે વાત કરીએ શું છે સમગ્ર ઘટના આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામેની ચર્ચાઓ વચ્ચે ઉનાની નગરપાલિકા હવે વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. એક તરફ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરની ધરપકડથી ભ્રષ્ટાચારના મુદ્દે તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે માહિતી અધિકાર હેઠળ મળેલી માહિતીના આધાર પર નગરપાલિકા સામે આરોપો લગાવ્યા છે કે અધિકારીઓ પોતાના કિસ્સા ભરવા માટે બજાર ભાવથી પણ ઘણી વધારે રકમના ટેન્ડરો મંજૂર કરે છે અને ગેરકાયદેસર બાંધકામોને આંખ આડી કાન કરી પરમિશન આપી દે છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક અને અવ્યવસ્થાની સમસ્યા વિકટ બની રહી છે અને સ્થાનિકોની ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી થતી નથી. સાંભળો પૂંજા વંશે શું કહ્યું. નગરપાલિકાની અંદર વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે. વિકાસના કામોના નામે નગરપાલિકાના પદાધિકારીઓ ખીચા ભરવાનું કામ કરે છે. આડેધડ ગેરકાયદેસર મંજૂરીઓ આપવાની અને મંજૂરીઓ આપ્યા પછી કોમર્શિયલ બાંધકામોની અંદર જે ખરેખર જગ્યા જે છોડવાની હોય છે એ જગ્યા છોડ્યા સિવાય પૂરેપૂરું બાંધકામ કરી નાખવામાં આવે છે અને પાર્કિંગની જગ્યા મૂક્યા સિવાય આજે જગ્યા સિવાય બાંધકામ થાય છે. તેના કારણે રાહદારીઓને ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ લોકોને સહન કરવાનું આવે છે. ઉના શહેરની કોઈપણ ટીપી સ્કીમમાં મુખ્ય રસ્તાઓ જુઓ કે અંદરના ઇન્ટરનલ રસ્તાઓ તમે જુઓ તો એ રસ્તાઓ નિયમ પ્રમાણેના રસ્તાઓ સ્થળ ઉપર હશે નહીં. તમે ક્યાંય બાંધકામની અંદર ટીપી સ્કીમની અંદર બાંધકામોમાં એક સૂત્રતા નહીં હોય. તમે રોડ ઉપર ઉના ગીર ગઢડા રોડ ઉપર તમે જોવા જશો તો એક બિલ્ડિંગ આગળ હશે, એ પછીનું બાજુનું બિલ્ડિંગ પાછું પાછળ હશે, એ પછી ત્રીજું બિલ્ડિંગ છે એ આગળ હશે. આ પ્રકારે તમે જોવા જાઓ રોડ ઉપર કોઈપણ ટીપી સ્કીમમાં રોડ ઉપર નગરપાલિકાઓ મંજૂરી આપે તો 25 મીટર બાંધકામ રસ્તો છોડવાનો હોય તો બધા બાંધકામમાં 25 મીટર જ હોય. તો અહીંયા તમે ઉનાની અંદર પરિસ્થિતિ એવી છે કે ક્યાંક 18 મીટર હશે, ક્યાંક 20 મીટર હશે, ક્યાંક 16 મીટર હશે. ક્યાંય એક સૂત્રતા છે જ નહીં. પરિણામે ટ્રાફિકની એટલી બધી મુશ્કેલીઓ અત્યારે ઉના શહેરની અંદર જે વકરી છે અને જેના કારણે નાના મોટા અકસ્માતો થાય છે, એક્સિડન્ટો થાય છે અને એના કારણે ફ્રેક્ચરો થાય છે, માણસ મૃત્યુ પણ પામે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બાંધકામોમાં જે મંજૂરીઓ આપવામાં આવે છે એ પૈસા લીધા સિવાય મંજૂરીઓ આપવામાં આવતી નથી. ખીચામાં પૈસા નાખવામાં આવે છે અને પછી મંજૂરી આપવામાં આવે. મંજૂરી આપ્યા પછી બીજું પરમિશન આપવામાં આવતી નથી. આજે ઉના સિટીની શહેરની અંદર જે હોસ્પિટલો ચાલે છે એ હોસ્પિટલોની અંદર પણ મને જે માહિતી અધિકાર નીચે માહિતી આપવામાં આવી છે તો એપેક્સ જે હોસ્પિટલ જે છે એ તાજેતરમાં શરૂ કરવામાં આવી છે અને એને બીજું પરમિશન નગરપાલિકાએ કીધું છે કે બીજું પરમિશન આપવામાં આવી જ નથી. તો આ બીજું પરમિશનને કારણે નથી તો એક ગેરકાયદેસર હોસ્પિટલ ચાલે છે અને કાલે કોઈ એમાં અકસ્માત થશે ને કોઈ માણસનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ? પણ લોટ પાણીને લાકડા કરીને પણ ભ્રષ્ટાચાર કરીને ખીચા ભરવાનું કામ કરે છે. જે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા જે રકમ આવે છે અને નગરપાલિકા દ્વારા જે ટેન્ડરો બહાર પાડવામાં આવે છે એ ટેન્ડરોની અંદર આજે પણ મેં પ્રેસ વાર્તાની અંદર જે વિગતો જે આપી છે અને મેં જાહેર માહિતી અધિકાર નીચે જે વિગતો મેં જે માગી છે અને નગરપાલિકા દ્વારા મને જે પૂરી પાડવામાં આવી છે એ નગરપાલિકામાં ચિંતામણી કન્સ્ટ્રક્શન, સિદ્ધાર્થ કન્સ્ટ્રક્શન અને એમાં આવ્યા છે. એમાં 3.5%થી લઈને 13% સુધી હોન મંજૂર કરીને ઊંચા ભાવના ટેન્ડરો મંજૂર કરીને 8 કામોની અંદર 1,24,47,916 રૂપિયા જેવી રકમ ઊંચા ભાવે ટેન્ડર મંજૂર કરી ચૂકવવામાં આવી છે. નગરપાલિકામાં નવા એસઓઆરના ભાવો મંજૂર થયા છે. ભાવથી કામ કરવામાં આવે અને કામ કરે અને 100% સારું ગુણવત્તા કામવાળું કરે તો પણ 15 થી 20% નફો મળતો હોય છે. આમાં એની જગ્યાએ નફો મેળવવા માટે અને ખીચામાં એટલે કોન્ટ્રાક્ટરો, નગરપાલિકાના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર બધાએ મિલીભગત કરીને પ્રજાના પૈસાનું પાણી કરીને સમયસર કામ ન કરીને પોતાના ખીચા ભરવા માટેનું કામ જે છે એ અત્યારે ઉના નગરપાલિકામાં ચાલી રહ્યું છે. પૂંજા મંચના આ ગંભીર આક્ષેપો બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર જે ચૌહાણ પણ મીડિયા સામે આવ્યા અને તમામ આરોપોનું ફગાવતા કહ્યું કે નગરપાલિકા દ્વારા નિયમસર કામ કરવામાં આવી રહ્યું છે, ગેરકાયદેસર બાંધકામો સામે નોટિસો અપાઈ છે અને કોઈપણ પ્રકારની ભ્રષ્ટાચારની વાત બિન આધારભૂત છે. સાંભળો ચીફ ઓફિસરે શું કહ્યું. જે ચૌહાણ, ચીફ ઓફિસર ઉના. સર, ઉનાના માજી ધારાસભ્ય અને હાલના કોંગ્રેસના જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ઉના નગરપાલિકા દ્વારા
જે બીયુ પરમિશન વગર બાંધકામો ચાલુ છે અને કોઈ પરમિશન લેતું નથી, છતાં પણ અને બાંધકામના નીતિ નિયમ મૂકી અને બાંધકામ થઈ રહ્યા છે, જેથી ટ્રાફિકની પણ સમસ્યા થઈ રહી છે. નગરપાલિકામાં જે બાંધકામ પરમિશન ઓનલાઈન પરમિશન જ આપવામાં આવે છે અને એમાં જે બાંધકામ કરવાનું હોય છે એના માટે રેકર્ડ ઓન પર્સન કે જે નોંધાયેલા આર્કિટેક્ટ હોય અને અરજદાર એમની પર્સનલ જવાબદારી હોય છે. અને જો આવા જે બાંધકામો આવેલા છે ત્યાં એના ઉપર અમે નોટિસ પણ આપેલી છે એમને, અને જે આરોપી છે એમને પણ અમે નોટિસ આપેલી છે અને આ બાબતે ધ્યાન રાખવા માટેની સૂચનાઓ પારિત કરેલી છે. સર, બીયુ પરમિશન લેવામાં નથી આવતી અને નોટિસો આપ્યા પછી જો કોઈ પ્રત્યુત્તર નથી આવતું તો શું કાર્યવાહી કરવાની થતી હોય છે? એના માટે જે નોંધાયેલા જે પર્સન છે, જે આર્કિટેક્ટ છે, એમનું લાયસન્સ રદ કરવું પડે અને એના માટે અમે એમને નોટિસ આપી દીધેલી છે જે આવા બાંધકામો છે. આ સિવાય માજી ધારાસભ્ય શ્રી પૂંજાભાઈ દ્વારા એ પણ આક્ષેપો કરવામાં આવ્યો છે કે ઉના નગરપાલિકા દ્વારા યોગા કેન્દ્ર, બગીચા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આરસીસી રોડના જે કામો થયા છે 8 જેટલા, એમાં ઊંચા ટેન્ડરોથી કામ આપવામાં આવ્યા છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. નગરપાલિકામાં જે ઉના નગરપાલિકામાં 15 જેટલા પાર્ક આવેલા છે, બહુ સરસ થયેલા છે. એમાં જે 2 પાર્ક છે એમાં અત્યારે તો વીજ કનેક્શનને કારણે હવે આવી ગયું છે એટલે અમે ખુલ્લા મૂકીશું 2. પરંતુ જે ઊંચા ટેન્ડરોની વાત છે તો નિયમ અનુસાર પ્રક્રિયા કરી TSAS એની યોગ્ય રીતે લઈ અને ઓનલાઈન ટેન્ડરથી જ કાર્યવાહી કરવામાં આવે છે. એમાં જે સમયાંતર એમાં જે સમયનો ગેપ હોય છે એને લીધે થોડા ઘણા ફેરફારો રહેતા હોય છે, બાકી નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવે. હવે બંને પક્ષોના નિવેદનો સાંભળ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે સાચું કોણ? એક તરફ પૂર્વ ધારાસભ્ય માહિતી અધિકાર હેઠળના દસ્તાવેજોનો હવાલો આપે છે અને બીજી તરફ સત્તાવાર અધિકારી તમામ આરોપોનું ખંડન કરે છે. જો આક્ષેપો ખોટા છે તો દસ્તાવેજો સામે કેમ નથી આવતા, અને જો આક્ષેપો સાચા છે તો તંત્ર સામે કાર્યવાહી કેમ થતી નથી? આ મામલે જો નિષ્પક્ષ તપાસ થાય તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, નહીંતર આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની રાજનીતિ આમ જ ચાલતી રહેશે. આ મુદ્દે તમારું શું મંતવ્ય છે? પૂજા વંશના આક્ષેપો તમને કેટલા વ્યાજબી લાગે છે કે પછી નગરપાલિકાનું સ્પષ્ટીકરણ સાચું છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. હવે વિગતવાર સમાચાર અને જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.